હાલો ભાઈબંધ, કેમ છો તમે બધા? હશો મજામાં? આજનો આપણો ન્યૂ બ્લોગ આવી ગયો છે. આપણે જવાનું છે આપણી કોલેજનો તમને વ્યૂ ને આખો નજારો તમને દેખાડીશ. તમે એન્ડ તક બન્યા રહીજો અને ઠેઠ લગી મારા વિડીયોને જોયા રાખજો. તમને ઠેઠ લગી મારો આખો કોલેજનો બધો નજારો તમને દેખાડો. આપણે અહીંયા આખો વિડીયો આગળ ચાલુ કરીએ. અમે તો અત્યારે ગાડીમાંથી નીકળી ગયેલા છીએ. અત્યારે અમે અધવૈસે પહોંચી ગયા. જો આ બધા રોડના કાંઠે જો બધા એટલે બધા ઝાડવા ને એવું બધું લીમડા ને બધું વવાઈ ગયું. જો આ બાજુના બધા ઘર ને એવું બધું છે, જોઈ લો. અત્યારે અમે રોડ ઉપર જઈએ છીએ ને આ જો આ ગામડું પણ આવી ગયું છે. ગામડાનું નામ કંઈક સારું છે પણ મને ખબર નથી. જો અહીંયા બધા લોકો અને બધા નીકળી ગયા છે રખડવા માટે. અત્યારે અમે ધીમે ધીમે તો જઈએ છીએ. જો ભાઈબંધ, આ બધા ઓલા ચકલાના માળા ની બધી વસ્તુ, ગાડી, નાના છોકરાના રમકડા ને એવું બધું ના વેચે છે, જોઈ લો. જો અહીંયા అయితే દુકાન આવી એક. જો આ બધી ને આ દુકાનો છે. આપણે કાંઈક ગામનું નામ સારું છે પણ મને ખબર નથી. ને કરો તમને વિડીયોની માલપા તમને જણાવત ગામનું નામ. ને જો આ બાજુ આ ખટારાવાળા બધા હાલે જાય. જો અહીંયા આપણે કાચા માર્ગે આપણે ચડી ગયા હતા અત્યારે. ને જો પવન ચક્કી ને એવું બધું કેવું વસ્તુ છે. ને જો અત્યારે તો બધા પણ વાડીઓમાં પણ ખતરનાક લુક લાવે એવું વસ્તુ કરી નાખ્યું. જો અત્યારે આપણે વાડી રસ્તે આડબીટ ગયા હતા ને એટલા માટે આ બધો નજારો જોવા મળે. નકર આપણે નજારો આ જોવા ન મળે. પવન ચક્કી ને બધું છે. અહીંયા ધાર છે, ધારમાં જો આ અત્યારે ગામડામાં અમે પહોંચી ગયા છીએ. અમે આડા રસ્તે હાલ્યા છીએ એટલે છે ને ગામડાના નામ ને એવું કાંઈક બધી ખબર છે નહીં. નકર તમને આખો ગામનું નામ ટોટલ બધું દેતું. અત્યારે અમે આડા રસ્તે નીકળી ગયેલા છીએ કોલેજ જવા માટે. જો અહીંયા બધા જો ઝાડવા ને એવું બધું છે. જો આ નિશાળ છે ને આ બધા અહીંયા બેહવા માટેનું ઓલું સ્ટેશન કે ને આપણે બસ ને બધું આવે એ વસ્તુ હતું. અત્યારે આપણે રોડમાંથી ચડી ગયા. જો આ શમશાન છે. શમશાનનો રસ્તો જો કેવો બગડી ગયેલો છે ને આ સારો કરે છે. હાલો આપણે ત્યાં આગળ નીકળી જઈએ છીએ. જો ભાઈબંધ, આ આગળ કારવાળો જાય છે, આપણે સાઈડ પણ નથી દેતો ને એવું છે બધું. જો અત્યારે આપણે સાઈડ લઈ લીધી ને હવે આપણે નીકળી જઈએ આગળ. ચાલો એટલે કે વિડીયોને જોયા રાખજો ભાઈબંધ. એટલે છે ને મને પણ મોટિવેશન મળે અને મને વિડીયો બનાવવાની મજા આવે. ઓકે. જો આ બધા ગામડાના ઘર ને એવું બધું છે. જો આ કૂતરા જો રોડ વચ્ચે નીકળી ગયા છે. જો ભાઈબંધ, આ વાડીઓનો નજારો કેવો ખતરનાક રીતે આવે, જોઈ લો. એક નંબર લાગે છે કે નહીં? આજ તો પાછું ધુમ્મસ છે ને અને એટલા માટે તો આ સૂર્ય પણ નીકળ્યો નથી. ધુમ્મસ કેટલું છે કાળા ગજબનું. અત્યારે જો આપણે લાઠીવાળા હાઈવે રોડે ચડી ગયા છે. લાઠી અમરેલી હાઈવે રોડ આવે ને ત્યાં આપણે ચડી ગયા છીએ જો ગાડી લઈને. જો ભાઈબંધ, અહીંયા પેટ્રોલ પંપ ને બધું આવી ગયું છે પાસે ને એવું ગજબ લાગે છે કે નહીં? અહીંયા હોટલ ને બધું છે. જો ગમે ડ્રાઈવર ભાઈઓને એને આ હોટલમાં લાઠી પડખે છે. ત્યાં જવું હોય તો ત્યાં જઈ શકે છે. આપણે પેલા છે ખટારાને ઓવરટેક કરીએ. ચાલો. જો ખટારાને ઓવરટેક કરી લીધો ને અમે લઈ લીધો વિડીયો અમારી સામે. આ જો ત્રણે ભાઈબંધ સીવીને અમે બધા જતા હતા કોલેજે.
જો ભાઈબંધ આ આપણું રેલવે ફાટક આવી ગયું છે, લાઠીનું રેલવે ફાટક. ને ઓલી સાઈડ તમે જોઈજો, ઓલી સાઈડ આ રેલવેનો કાંઈ નજારો જે લગાવે ને રેલવે એવું બનાવેલું છે ને તો તમે બે ઘડીક તો તમે જોઈ જ જો કેવો મસ્ત લુક આવે રેલવેનો. ઓલી સાઈડ રેલવે ફાટક, રેલવેનું ઓલું આવે ને આપણે શું કહીએ એ બધું છે. ને જો આ પહેલાંનો જૂના ઘર હતા એ બધા જો કેવા લાગે. જો ભાઈબંધ આપણો લાઠીનો ગેટ દેખાય છે તમને, આ લાઠીનો ગેટ છે. કેવો મસ્ત સરસ લાગે છે આપણે. જો અત્યારે આપણે લાઠીની અંદર એન્ટર થઈ ગયા છો. આ બધો લુક જો કેવો એક નંબર લાગે છે કે નહીં ભાઈબંધ, જોઈ લો. આ સર્કલ છે, સર્કલને ફરીને આપણે ઓલી સાઈડ જવાનું. આપણે આ સાઈડથી સીધો આપણો લાઠીનો રસ્તો, કોલેજનો રસ્તો આવી જાય છે. જો આ બધા ભૂંગળા બટાકા બધા લે છે, જો વેચવા માટે ગયા હોય. અહીંયા જો લાઠીનું બસ સ્ટેશન ને એ બધું છે, જોઈ લો. આ પોલીસ ચોકીના બધા સ્ટાફ હોય ને એ ત્યાં રહેવાનું, એની ઓલી ક્વાર્ટર રૂમ આવે ને એ ત્યાં હતી સાઈડમાં. ને અત્યારે આપણે કોલેજ બાજુ પહેલાં પગી જઈએ પછી બધું આપણે કરીએ. ચાલો જો આ બધાનો લુક ને એવો કેવો ખતરનાક રીતે લાગે છે. જો ભાઈબંધ આપણે કોલેજ જવાના પુલ માથે ચડી ગયા છીએ અત્યારે, અમરેલીવાળા પુલ માથે. જો આ નજારો જો કેવો લાગે છે. જો અહીંયા ગાયું ને ઓલે ભેંસું ને બધું આવે ને એ ચાલ્યું જતું હતું. આપણે આ ખટારાને ઓવરટેક કરવો છે પણ એ ખટારાવાળો આપણે ઓવરટેક કરવાની દેતો ને એવું છે. જો અહીંયા બસોની બધું હોટલની છે, જોઈ લો કેવો ખતરનાક લુક આવે. જો ઓલી ગા હમણાં રહી ગઈ. જો અહીંયા ખૂટિયાની બધા બેઠા છે. આપણે પહેલાં કોલેજ જઈએ ને પછી મજા આવશે. ના અંદરનો તમને નજારો દેખાડું, જોજો. લુક એમાં કાંઈ નહીં કહેવું પડે એવો લુક દેખાડું તમને. જો ભાઈબંધ ઓલો સામે ઓલો દરવાજો જો ને, અને ત્યાંથી ને આપણે દુધાળા જવું હોય ને ના રીતે જઈ ગયું. ને આ સાઈડ જો આપણી કોલેજ છે. અહીંયા જો બધા ભાઈબંધ ને બધા ઊભા છે. જો આ બધા ફોર વ્હીલર લઈને ઊભા છે. આપણે જો આ ગાયત્રી કૃપા રહ્યું ને ત્યાં આપણે જો આ બધા ભાઈબંધ છે આપણા. ને આપણે જો અંદર જવાની તૈયારી ફૂલ છે. હવે આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ કોલેજની માલપા. ને જો આ અહીંયા આપણો કાર્યક્રમ હતો ને એ કાર્યક્રમ ચાલુ છે અત્યારે. ને આપણે તો લાઈવ બ્લોગ બનાવી છીએ. ને આપણે હવે નીકળી ગયા પાછા ઘર બાજુ. હવે આ પાછા આપણે પુલમાંથી ચડી ગયા, જે પુલ હમણાં હતો ને સાઈડમાં એ જોવા. ને આપણે નીકળી જઈએ ઘર તરફ. હવે જો આપણે અત્યારે ઘરે જવું છે એટલા માટે. જો ભાઈ પાછું લાઠીનું સર્કલ આવી ગયું છે, 4 રસ્તાવાળું. પહેલાં આપણે છે ને એને ઓલા કણે જઈને આપણે પહેલાં નાસ્તો ને એવું કરી લેવી. હાલો જો ભાઈબંધ આપણે અહીંયા નાસ્તો કરવા આપણે આવ્યા છીએ અત્યારે. આપણે સમોસા ને એવું બધું ખાઈને નીકળી જઈએ. જો ભાઈબંધ અમે અત્યારે બ્લોગ અહીંયા ખતમ કરી છે. આવો નવો વિડીયો જોવા માટે એન્ડ તક બન્યા રહીજો.